મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપ્યો, વરસાદ આવવાનો છે। કડાકા ભડાકા સાથે વીજળી, વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મિત્રો મારી પોતાની ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે અને હવામાનમાં મોટો બદલાવ જોવા મળી શકે છે અને 20 તારીખથી લઈને 30 તારીખ સુધી વરસાદી માહોલ સક્રિય રહેવાની શક્યતા છે। હાલ એક સાથે અનેક હવામાન સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સર્ક્યુલેશન અને બંગાળની ખાડી તરફથી આગળ વધતી સિસ્ટમનો સમાવેશ થાય છે। આ તમામ સિસ્ટમોની અસરને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। હાલ જે સિસ્ટમ મધ્ય ભારત અને ઝારખંડની આસપાસ સક્રિય છે, તેની અસર ધીમે ધીમે ગુજરાત તરફ પણ જોવા મળી શકે છે। આ સિસ્ટમનો રૂટ કઈ તારીખે ક્યાં પહોંચશે, ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે અને કયા દિવસો વધુ મહત્ત્વના બની શકે છે, તેની સંપૂર્ણ માહિતી આજે તમને સરળ ભાષામાં જણાવીશું। હાલમાં સિસ્ટમનું કેન્દ્રબિંદુ રાંચી અને ઝારખંડની આસપાસ જોવા મળી રહ્યું છે અને તેની અસર ભારતના અનેક વિસ્તારોમાં ફેલાયેલી છે। આ સિસ્ટમ આગળ વધતા ગુજરાત અને રાજસ્થાન તરફ પણ તેની અસર પહોંચી શકે છે। ખાસ કરીને 22થી 24 તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે, જ્યારે 24થી 28 તારીખનો સમયગાળો પણ મહત્વનો બની શકે છે। જોકે વરસાદની તીવ્રતા અને ચોક્કસ વિસ્તાર માટેની આગાહી હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે બદલાઈ શકે છે, તેથી સત્તાવાર આગાહી પર પણ નજર રાખવી જરૂરી છે। હવે વાત કરીએ 19 તારીખની। આજે બુધવારના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મોડી રાત સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। કેશોદ, માણાવદર, મેંદરડા, વિસાવદર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટા પડી શકે છે। પોરબંદરથી દ્વારકા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની શક્યતા રહી શકે છે। મધ્ય ગુજરાતમાં ગોધરા, દાહોદ, ખેડા, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, બાયડ, લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ અને પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, જંબુસર, વાઘોડિયા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વ્યારા, બારડોલી, નવસારી, વલસાડ, ડાંગ અને આહવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે। કચ્છમાં પણ નલિયા અને ગાંધીધામ તરફના કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, ડીસા, અંબાજી, સાબરકાંઠા, ઈડર અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। હાલમાં મોટી સિસ્ટમ ગુજરાત ઉપર સીધી રીતે કેન્દ્રિત નથી, તેથી 19 તારીખની મોડી રાત સુધી અતિભારે વરસાદની જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ છે। બીજી તરફ આગામી દિવસોમાં સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રના નવા રાઉન્ડને લઈને પણ હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદી માહોલ અંગે આગાહીઓ કરવામાં આવી રહી છે અને 22 તારીખ બાદ વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 24થી 28 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ખેડૂતો માટે પણ આ સમયગાળો મહત્વનો છે, પરંતુ ભારે વરસાદની શક્યતા હોય તેવા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે। હવામાન વિભાગના નકશા અને સેટેલાઇટ તસવીરોમાં પણ સિસ્ટમની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે અને સિસ્ટમનો માર્ગ બદલાય તો આગાહીમાં પણ ફેરફાર થઈ શકે છે। એટલે મિત્રો, હાલની માહિતી પ્રમાણે 19 તારીખે છૂટાછવાયા વરસાદથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 20 તારીખ બાદ વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે અને 22થી 30 તારીખ વચ્ચેનો સમય ગુજરાત માટે મહત્વનો બની શકે છે। ખાસ કરીને 24થી 28 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક હવામાન વિભાગની ચેતવણીઓ અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું। આ હતી આજની સંપૂર્ણ હવામાન અપડેટ। તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ તાજી હવામાન માહિતી દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે આ વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી લખજો।